નમસ્તે મારા ટેટ ટાટના તૈયારી કરનારા મિત્રો. ટેટ 1 ની પરીક્ષા પૂરી થઈ ગઈ. ટેટ 1 ની પરીક્ષા માટે આપણે જે વિડીયો સિરીઝ લાવેલા હતા તેમાં આપણાથી આખો સિલેબસ તો કવર ન થયેલો હતો, પણ જેટલા પણ વિડીયો આપણે કવર કરેલા હતા એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે. તમારામાંથી ઘણા બધા મિત્રોના રિવ્યુ આવ્યા છે, એટલે આવનારી જે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી છે એની એક્ઝામમાં તૈયારી છે. તો એનું જે શિક્ષક અભિયોગ્યતા જે પોર્શન છે 35 માર્ક્સનો, એના વિડીયો હવે આપણે લાવીએ કે જેથી આપણા 35 માંથી મેક્સિમમ માર્ક આપણા કવર થાય. અને કેમ પ્રશ્ન પૂછાયા છે મેં તમને લેક્ચરમાં કીધેલું હતું કે આપણે જે ડીએલએડ મોડ્યુલ છે, પછી ગુજરાત યુનિવર્સિટીના જે આપણા બીએડના એમએડના પુસ્તકો છે એમાંથી આપણે કન્ટેન્ટ લીધેલું હતું, એટલે પછી ઘણા બધા પ્રશ્નો એમાંથી આપણા આવ્યા હતા. ઓકે, ચાલો તો આજથી આપણે શરૂઆત કરીએ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીના શિક્ષક અભિયોગ્યતાની લેક્ચર સિરીઝ. સૌથી પહેલો લેક્ચર આપણે કેળવણી વિશે લેવાનો છે. કેળવણીને આપણે 2 કે 3 ભાગમાં લેશું. મિત્રો, જે આપણા લેક્ચર હશે ને ખૂબ જ ડિટેલમાં અને એકદમ વિષય વસ્તુને લગતા, બરાબર, જે પણ આપણો ટોપિક છે એને લગતા આપણે ચર્ચા કરીશું. અને ફટાફટ આપણે લેક્ચર ચાલુ કરી નાખીએ. તો સૌથી પહેલા આજે આપણે લેવાના છે કેળવણીના સોપાન, કેળવણીની પ્રક્રિયાના સ્વરૂપ, કેળવણીના હેતુ અને કેળવણીના ચતુસ્તંભો, એની ચર્ચા આપણે કરવાના છે. બરાબર છે. કેમ આ મહત્વનું છે? કારણ કે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની પરીક્ષામાં આ જે આપણા પેલા જે 4 ટોપિક હતા એમાંથી પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. એટલે આવનારી પરીક્ષામાં પણ આમાંથી પ્રશ્નો પૂછાય એવી પૂરેપૂરી મિત્રો સંભાવના છે. ઓકે, ચાલો તો શરૂઆત કરી નાખીએ આપણે. હા, ઓકે, યસ, આપણે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે શિક્ષક અભિયોગ્યતાનો કોર્સ લોન્ચ કરવાના છે. એમાં રેકોર્ડેડ વિડીયો હશે. ટૂંક જ સમયમાં આ કોર્સ આપણી એપ્લિકેશન પણ હવે તૈયાર જ છે. એ એપ્લિકેશન પર હું અપલોડ કરીશ અને આ બધા ન્યૂઝ તમને આપીશ. બરાબર છે. તો એમાં તમે જોડાજો અને આપણા જે 35 માર્ક છે એને આપણે મેક્સિમમ કવર કરવાના છે. ઓકે, ચાલો તો આપણે ફરી આપણે લેક્ચર પર આવી ગઈ, ઘણી બધી વાતો થઈ ગઈ. ઓકે, ચાલો તો કેળવણીના સોપાન. સૌથી પહેલા આપણે કેળવણીના સોપાનની વાત કરવાના છે. તો કેળવણીના સોપાન કેટલા? સૌથી પહેલો પ્રશ્ન તો અહીંયાથી પૂછાય. તો યાદ રાખવાનું, કેળવણીના કેટલા સોપાનો છે? તો 4 સોપાનો છે. બરાબર, સમજો. તો 4 સોપાનોમાં કઈ કઈ બાબતની વાત કરી છે એ પણ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ છે. બરાબર છે. ચાલો, જે પ્રથમ સોપાન છે એ શું છે? ગર્ભાવસ્થા. મિત્રો, કેળવણી એટલે શું? જો, કેળવણી એટલે અભ્યાસ, એજ્યુકેશન, પણ માત્ર પુસ્તકનું એજ્યુકેશનની વાત નથી કરેલી. બરાબર, આમાં કેળવણીમાં માત્ર પુસ્તકીય જ્ઞાનની વાત નથી કરેલી. બરાબર, સમજો. એટલે પહેલું સોપાન શું કીધું છે? ગર્ભાવસ્થા. બરાબર, કે ગર્ભાવસ્થામાંથી જ બાળક જ્ઞાન લેતું થઈ જાય છે. એટલે તો આપણે જે ગર્ભાવસ્થા ધરાવતી સ્ત્રીઓ છે, બરાબર, એમને સારા સારા પુસ્તકો વાંચવાનું એમને સલાહ આપવામાં આવે. સારી સારી વાર્તા વાંચવાની સલાહ આપે, સારા મંત્રો જપવાની સલાહ આપે, સારા મૂવી જોવાની, હવે તો ટેકનોલોજી ચાલે, સારા સારા મૂવી જોવાની એમને સલાહ આપવામાં આવે. બરાબર, કેમ? કારણ કે એના દ્વારા ગર્ભાવસ્થાથી જ બાળકની કેળવણી શરૂ થઈ જાય. બરાબર છે. એટલે પ્રથમ સોપાન શું છે? તો ગર્ભાવસ્થા. બીજું સોપાન શું છે? તો શાળા, શિક્ષક, અભ્યાસક્રમ, વિષય વસ્તુ, વિદ્યાર્થી, અધ્યાપન પદ્ધતિ. આ બધું કયું સોપાન છે? તો દ્વિતીય સોપાન છે. ત્રીજું સોપાન કયું છે? તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જ્ઞાનનું જે આદાન પ્રદાન છે એ કયું સોપાનમાં આવશે? તો ત્રીજા સોપાનમાં આવશે. બરાબર, સમજો મિત્રો. તમને પરીક્ષામાં સીધો પ્રશ્ન પૂછી કાઢશે કે કેળવણીમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે જ્ઞાનનું આદાન પ્રદાન કરવાનું છે એ કયા સોપાનમાં દર્શાવવામાં આવ્યું છે? તો ત્રીજા સોપાનમાં, એમ યાદ રાખજો. બરાબર છે. ઓકે, ચાલો. ચોથું સોપાન જે છે એ શું છે? તો ભાવિ અપેક્ષિત સમાજનું નિર્માણ કરવાનું છે. વેરી મોસ્ટ એમ્પી. અને જે ભાવિ નાગરિકો છે, ઓકે, ભાવિ નાગરિકો છે અને રાષ્ટ્રનું ઘડતર કરવાનું છે, એ સામે આવશે? તો ચોથા સોપાનમાં આવશે. તો મિત્રો, આ પેજ પર આપણે શું જોઈ ગયા? તો 4 સોપાન જોઈ ગયા. બરાબર, પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. તો આમાંથી પ્રશ્નો પૂછવાની શક્યતા છે. 4 સોપાનમાં શાની વાત કરી છે તમે નોટ કરી લેજો. બરાબર છે. ઓકે, ચાલો. હવે આપણે બીજો ટોપિક આજનો, કેળવણીની પ્રક્રિયાનું સ્વરૂપ. બરાબર, કેળવણીની પ્રક્રિયાના સ્વરૂપ, એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. આપણે જે પેલા ચાર જે શરૂઆતનો પ્રશ્ન જોયા, 4 પ્રશ્નો, એ તો શાના હતા? ટાટ સેકન્ડરીમાં પૂછાયેલા પ્રશ્નો. હજુ હાયર સેકન્ડરીના પ્રશ્નો તો બાકી જ છે આપણે કાઢવાના. એટલે ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે આ ટોપિકમાંથી. બરાબર છે. ઓકે, ચાલો. તો કેળવણીની પ્રક્રિયાનું સ્વરૂપ. તો અલગ અલગ કેળવણીકારો તરફથી અલગ અલગ મંતવ્યો બહાર આવેલા છે કે કેળવણીની પ્રક્રિયા કેટલા ધ્રુવી છે. બરાબર, આપણે કેળવણી માટે ભલે 3 થી 4 લેક્ચર જશે, કઈ વાંધો નહીં, પણ એમાંથી જે 3 થી 4 કે 5 માર્કનું પૂછાશે ને આપણે બધું કવર કરવાનું છે. બરાબર, એટલે આ બધા વિડીયો તમે નોટ કરતા જજો. અને હા, આની પીડીએફ મેં આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકીશ. બરાબર, આપણી ટેલિગ્રામ ચેનલની લિંક છે ને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એમાં તમે જોઈન થઈ જજો. ઓકે, ચાલો આગળ વધીએ.
તો કેળવણીની પ્રક્રિયાનું સ્વરૂપ સૌથી પહેલા કેળવણી એક ધ્રુવી છે. સમજો, કેળવણી એક ધ્રુવી છે. તો એક ધ્રુવી એટલે કોણ? તો એક ધ્રુવી એટલે શું? તો ગુરુ કેન્દ્રી શિક્ષણ. આપણે ત્યાં દેશમાં સૌથી પહેલા આવું ચાલતું હતું, એક ધ્રુવી ચાલતું હતું, ગુરુ કેન્દ્રી શિક્ષણ, ગુરુ કે ફાઇનલ. અને ત્યારે ગુરુ પણ એવા હતા, બરાબર છે. એટલે ગુરુ કે ફાઇનલ, એટલે ગુરુ કેન્દ્રી શિક્ષણ ચાલતું હતું પહેલા. ત્યારબાદ દ્વિધ્રુવીમાં હવે કોની વાત કરવાનો, કોનો સમાવેશ થવાનો? તો ગુરુ તો હતો જ, એટલે કે શિક્ષક તો છે જ, એની સાથે સાથે હવે કોણ આવશે? વિદ્યાર્થી. બરાબર. તેના સર જે.ઈ. એડમ્સ, બરાબર, આ ધ્યાન આપજો, સર જે.ઈ. એડમ્સના જે પુસ્તક છે ઇવોલ્યુશન ઓફ એજ્યુકેશન થિયરી, સર જે.ઈ. એડમ્સના મત મુજબ કેળવણીની પ્રક્રિયા કેટલા ધ્રુવી છે? તો દ્વિધ્રુવી છે. અને દ્વિધ્રુવીમાં કોનો સમાવેશ થાય છે? આ પણ પ્રશ્ન પૂછાઈ જાય કે દ્વિધ્રુવીમાં કોનો સમાવેશ થાય છે? તો શિક્ષક અને વિદ્યાર્થી. આ ખાસ યાદ રાખજો, બરાબર છે. ઓકે, ચાલો. ત્રિધ્રુવી પ્રક્રિયા, જ્હોન ડ્યુઈ, આપણા માટે અતિ મહત્વનો ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરીની જે શિક્ષક અભિયોગ્યતાના ક્વેશ્ચન્સ પૂછાશે એમાં આ વ્યક્તિ મહત્વનો છે, બરાબર છે. ચાલો, તો ત્રિધ્રુવી પ્રક્રિયા, શિક્ષક, વિદ્યાર્થી અને ત્રીજું કોણ આવી ગયું? તો સમાજ આવી ગયું. તમને ઓપ્શનમાં આપી દેશે ત્રિધ્રુવી પ્રક્રિયામાં શિક્ષક અને વિદ્યાર્થી, પછી ત્રીજા નંબર પર કોણ આવે છે? તો યાદ રાખજો, સમાજ આવશે. આની સામે તમને શિક્ષણ મૂકી દેશે ઓપ્શનમાં. તો આપણે બધા કન્ફ્યુઝ થઈ ગયા કે શિક્ષક વિદ્યાર્થીને શિક્ષણ આવશે, બરાબર ના, શિક્ષક વિદ્યાર્થીને શું આવશે? તો સમાજ આવશે. બરાબર, ધ્યાન આપજો. બરાબર, આ કોણે કીધું છે? જ્હોન ડ્યુએ કીધું છે. અભ્યાસક્રમનું માળખું સમાજની જરૂરિયાતો મુજબ હોવું જોઈએ. જો એમણે સમાજ પર વધારે ફોકસ કરેલો છે. બીજું, સામાજિક મૂલ્યો અને આદર્શો ધરાવતું હોવું જોઈએ. આ બધી વસ્તુ સમજજો મિત્રો, કારણ કે સવાલ પૂછાશે કે કેળવણીની પ્રક્રિયાના સ્વરૂપમાં, કયા સ્વરૂપમાં, એટલે કયા નંબરના સ્વરૂપમાં, કેટલા ધ્રુવીમાં સમાજની જરૂરિયાતો, સામાજિક મૂલ્યો અને આદર્શોની સમજાવવામાં આવ્યું છે, એટલે સમાવેશ કરવામાં આવ્યો છે. તો યાદ રાખજો, ત્રિધ્રુવી પ્રક્રિયામાં. ક્લિયર છો? ઓકે, ચાલો. હવે અનેક ધ્રુવી પ્રક્રિયા, આ આપણે ચતુસ્તંભો જોવાના છે આના પછી. ઓકે, ચાલો. તો ત્રિધ્રુવી પ્રક્રિયા પરથી અનેક ધ્રુવી પ્રક્રિયા કેવી રીતે આવી, એ ચતુસ્તંભોની જે વાત છે આના પછીના જ પેજ પર છે. બરાબર, પહેલા અહીંયા જોઈએ અનેક ધ્રુવી એટલે કોણ કોણ. જો પહેલા તો કોણ હતું? શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ તો હતા જ. હવે બીજા પણ એટલા જ મહત્વના પરિબળો છે. કોણ? શાળા, અભ્યાસક્રમ, અભ્યાસ પદ્ધતિ, ધર્મ, અપેક્ષા, ટેકનોલોજી, આ બધા બીજા પણ પરિબળોનો સમાવેશ કરવામાં આવ્યો. એટલે એમ કહેવામાં આવ્યું કે જે કેળવણી છે તે કેવી પ્રક્રિયા છે? અનેક ધ્રુવી પ્રક્રિયા છે. બરાબર છે. તો એક ધ્રુવીમાં કોનો સમાવેશ થયો? દ્વિધ્રુવીમાં કોનો સમાવેશ થયો? ત્રિધ્રુવીમાં કોનો સમાવેશ થયો? અનેક ધ્રુવીમાં કોનો સમાવેશ થયો? બધું આ પેજ પર લખેલું છે. ઓકે, ચાલો આગળ વધીએ. તો આ જે ત્રિધ્રુવી પરથી બહુધ્રુવી પણ કોણ લાવ્યું તેના વિશેની વાત છે. આ શું છે? તો કેળવણીના ચતુસ્તંભો. કેળવણીના ચતુસ્તંભોનું બીજું નામ શું છે? ડેલોર્સ રિપોર્ટ. યાદ રાખજો, પરીક્ષામાં આવશે. બરાબર, ડેલોર્સ રિપોર્ટ જે છે એમાં કેટલા સ્તંભોની વાત કરી છે? તો 4 સ્તંભોની વાત કરી છે. કયા કયા 4 સ્તંભો? તો લર્નિંગ ટુ નો એટલે કે જાણવા માટેનું શિક્ષણ, લર્નિંગ ટુ ડુ એટલે સર્જન માટેનું શિક્ષણ, લર્નિંગ ટુ લીવ ટુગેધર, બરાબર છે, એટલે કે સહજીવન માટેનું શિક્ષણ, અને લર્નિંગ ટુ લીવ એટલે કે શું છે? અસ્તિત્વ માટેનું શિક્ષણ, જીવવા માટેનું એટલે અસ્તિત્વ માટેનું શિક્ષણ. ક્લિયર છો? બરાબર, ચતુસ્તંભો આને કહેવાય. જે 4 સ્તંભો છે તે આ. ઓકે, ચાલો. એ શું છે? તો 1991માં યુએનજીએ, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ ચર્ચા કરી કે શિક્ષણના ભાવિ માટે ચિંતન કરવા માટે આંતરરાષ્ટ્રીય આયોગને સૂચન આપ્યું. 14 વ્યક્તિની કમિટી બનાવી. આ 14 વ્યક્તિમાં આપણા ભારતના પણ એક વ્યક્તિ છે, એટલે આપણે મહત્વથી જાય. ભારતમાંથી કોણ ગયેલું? તો ડોક્ટર કરણસિંહ ગયેલા હતા. બરાબર છે. 14 વ્યક્તિમાં આપણા ભારતના પણ એક હતા. તો એમણે કમિટી બનાવી. એના અધ્યક્ષ કોણ હતા? તો જેક્સ ડેલોર્સ અધ્યક્ષ હતા. એટલે જે આનો રિપોર્ટ બહાર આવ્યો, જો આ લખ્યું છે, અધ્યયન એક આંતરિક ખજાનો, જો 21મી સદીનું શિક્ષણ, આ રિપોર્ટનું નામ છે. એટલે રિપોર્ટનો મેઇન ટોપિક છે. અને આ રિપોર્ટ કયા નામથી ઓળખાય છે? તો ડેલોર્સ રિપોર્ટ તરીકે ઓળખાય છે. કારણ કે એનો અધ્યક્ષ કોણ છે? તો જેક્સ ડેલોર્સ. બરાબર છે. તો આ પેજ પરથી પણ આપણે ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી. ડેલોર્સ રિપોર્ટ, ચતુસ્તંભો, કેટલા સ્તંભો છે? 4 યાદ રાખજો. બરાબર છે, કારણ કે પરીક્ષામાં પૂછાઈ ગયેલું. આપણે પહેલા પેજ પર જ જોયો. જો આ પ્રશ્ન જો, કેળવણીની ત્રિધ્રુવી પ્રક્રિયાને જો, હે ને, ત્રિધ્રુવી પ્રક્રિયાને બહુધ્રુવી પ્રક્રિયામાં ફેરવનાર શિક્ષણના સ્તંભોની સંખ્યા કેટલી છે? જો શિક્ષણના સ્તંભોની સંખ્યા કેટલી છે તે આપણે યાદ રાખવાનું. કેટલા સ્તંભો છે? તો 4. એટલે તો ચતુસ્તંભો કીધું છે. ઓકે, ક્લિયર છો? બરાબર. બીજું છે કેળવણીની સંકલ્પનાના આધારે શું સાચું નથી. જો આ ખાસ ધ્યાન આપવાનું, સાચું છે અને સાચું નથી. છેલ્લે નથી લખેલું ને આપણા મગજમાં એ જ ચાલે કે છે, આપણે લખવાનું છે. ઓકે, એટલે શું સાચું નથી? તો સાચું નથી તો કેળવણી આજીવન પ્રક્રિયા છે, તો આજીવન પ્રક્રિયા છે.
અનુકૂલનની પ્રક્રિયા છે તો યસ કેળવણી અનુકૂલનની પ્રક્રિયા છે. કેળવણી સંસ્કારની પ્રક્રિયા છે તો યસ કેળવણી સંસ્કારની પ્રક્રિયા છે. આર્થિક સદ્ધરતા વધારવાની પ્રક્રિયા છે ના, આનો કોઈ ઉલ્લેખ નથી. હા, આપણે એવું સમજીએ કે ભાઈ સારી કેળવણી, સારું ભણેલા, આપણે શું કેળવણી એટલે શું, સારું ભણેલા એમ કહીએ તો સારું બધું ભણેલા ને સારો એવો પગાર મળે. જો અહીં પુસ્તકીય જ્ઞાનની વાત જ નથી કરેલી, સમજે કે નહીં? બરાબર, કેળવણીની વાત કરી છે કે જીવનમાં શું શીખવું. પેલું કે ને ભણ્યો તો ગણ્યો નથી, તો જે ગણવાની વાત છે ને તેની વાત કરતા છે આપણે, બરાબર છે? ઓકે, એટલે કેળવણી કહેવાય. તો શું નથી, તો આ સી ઓપ્શન નથી આવશે. બરાબર, તમે જૂના પેપર જોજો, લગભગ મારા ખ્યાલથી 2019 કાં તો 2018 એનું જે ટાટ સેકન્ડરીનું પેપર છે ને તેના પ્રશ્નો મેં બેઠો દીધો છે. બરાબર છે? ઓકે, ચાલો આગળ વધીએ. યસ, ચાલો હવે કેળવણીના હેતુઓ આવી આપણે. બરાબર છે? કેળવણીના હેતુઓ તો 3 પ્રકારના હેતુઓ છે. પહેલો હેતુ છે વ્યક્તિગત હેતુ, બીજો છે સામાજિક હેતુ, ત્રીજું છે વિશિષ્ટ હેતુ. તો પ્રશ્ન કેવી રીતે પૂછાય? પ્રશ્ન એ રીતે પૂછાય, દાખલા તરીકે આ બધા એના પોઈન્ટ છે, તેમાં લખી દે ચારિત્ર નિર્માણ, અનુકૂલન, સ્વતંત્રતા એ કયા હેતુમાં આવે છે, આવો પ્રશ્ન પૂછાય. અથવા તો 4 ઓપ્શન આપી દેશે, તમને પૂછશે કે વ્યક્તિગત હેતુમાંથી નીચેમાંથી કયો ઓપ્શન આવશે, કયો જવાબ આવશે, આમ કરીને પૂછી કાઢે તમને. ઓકે, ક્લિયર છો? એટલા બધા મુદ્દા યાદ રાખજો. ચાલો સૌથી પહેલા આપણે વ્યક્તિગત હેતુની વાત કરી. તો આ વ્યક્તિગત હેતુની વાત છે. વ્યક્તિગત એટલે એક વ્યક્તિની વાત ચાલતી છે. તો શું આવશે? તો સ્વ ઓળખ, પોતાની ઓળખ. બરાબર. ત્યારબાદ શું છે? આત્મનિર્ભરતા, કે પોતે આત્મનિર્ભર થાય. બરાબર છે? સ્વાવલંબન કરી શકે પોતાનું, આત્મનિયંત્રણ કરી શકે, સ્વતંત્રતા વિશે સમજી શકે, અનુકૂલન સાધી શકે, પોતાનું ચારિત્રનું નિર્માણ કરી શકે, જ્ઞાન પ્રાપ્તિ કરી શકે, આજીવિકા મેળવી શકે, અને કારણે વ્યક્તિગત ગુણો એના ખીલે. જો બધા ટોપિક એવા બતાવેલા છે જે એક વ્યક્તિ માટે દર્શાવેલા હોય. હવે આ વસ્તુ ડિટેલમાં બતાવ્યું છે. દાખલા તરીકે શું કીધું છે? જો એરિસ્ટોટલ દ્વારા મહત્વ આપવામાં આવ્યું હોય, પણ આપણે મહત્વનો સવાલ થઈ જાય કે એરિસ્ટોટલે કયા હેતુને મહત્વ આપેલું હતું? તો વ્યક્તિગત હેતુને મહત્વ આપ્યું હતું. બરાબર છે? ચાલો, વ્યક્તિના સ્વને આધ્યાત્મિક રીતે વિકસાવવું, વ્યક્તિના સ્વની લઘુતા ગ્રંથિ દૂર કરવી, સુષુપ્ત શક્તિનું સંવર્ધન કરો. જો આ બધા મુદ્દા છે, પરીક્ષામાં આ જ મુદ્દા પૂછવાના છે. બાજુમાં શું છે? એની સમજણ છે, એની સમજણ છે. બરાબર છે? ટેટ 1 માં એવું જ થયું. ટેટ 1 માં વ્યાખ્યા પૂછેલી, વ્યક્તિનું નામ નથી આપ્યા, પણ વ્યાખ્યા સીધી પૂછી કાઢેલી. બરાબર, એવા પ્રશ્નો છે, આપણે એની ચર્ચા કરીશું. ઓકે, ચાલો. સુષુપ્ત શક્તિનું સંવર્ધન આમ પૂછી કાઢે. વ્યક્તિના સુષુપ્ત શક્તિનું સંવર્ધન અથવા તો સુષુપ્ત શક્તિનું સંવર્ધન કરવું એ કયા હેતુમાં દર્શાવવામાં આવ્યું છે? તો વ્યક્તિગત હેતુમાં દર્શાવવામાં આવ્યું છે. બરોબર છે? ઓકે, ચાલો. શારીરિક, માનસિક, સામયિક, આધ્યાત્મિક. જો સુષુપ્ત શક્તિ એટલે 4 પ્રકારની શક્તિ ખાસ યાદ રાખવાની: શારીરિક, માનસિક, સાંવેગિક અને આધ્યાત્મિક વિકાસ. બરાબર છે? ચાલો. વ્યક્તિમાં આત્મ સાક્ષાત્કાર અને પોતાનાથી પરિચિત કરી શકે, આત્મનિરૂપણની ભાવના કેળવવી, વ્યક્તિની ઈચ્છાઓ અને વર્તનના વિકાસ માટેની તકો પૂરી પાડવી. જો એનઈપી 2020 માં આની ખાસ ચર્ચા કરવામાં આવી છે કે વ્યક્તિની ઈચ્છાઓ અને વર્તનના વિકાસની યોગ્ય તકો પૂરી પાડવી. બરાબર છે? એટલે જ તો એનઈપી 2020 માં શું સમાવેશ છે? કૌશલ્ય આધારિત શિક્ષણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કૌશલ્ય આધારિત શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર છે? ઓકે, ચાલો આગળ વધીએ આપણે. યસ, સામાજિક હેતુઓ જોઈએ. સામાજિક હેતુ એટલે સમાજની બધી વાત આવવાની. સિમ્પલ છે એકદમ. પોઈન્ટ કયા કયા હશે? તો લોકશાહી અને નાગરિક ઘડતરની વાત હશે, મૂલ્યોની રક્ષા હશે, સાંસ્કૃતિક ઓળખ હશે, ખાસ ધ્યાન આપજો, સામાજિક કાર્યદક્ષતા હશે, વિશ્વ બંધુત્વની ભાવના હશે, સુસંવાદિત વ્યક્તિત્વ. સુસંવાદિત વ્યક્તિત્વ એટલે જે ઘણા બધા બીજા વ્યક્તિઓ સાથે મેળ ખાય ને તેને સુસંવાદિત વ્યક્તિત્વ મેળવે, સમાનતા અને બંધુત્વ. આ બધા ટોપિક સામે આવશે તો સામાજિક હેતુમાં આવશે. બરાબર છે? સમાજના શ્રેયને આગળ, પોતાના શ્રેયને ગૌણ ગણે. જો સમાજ માટે જીવે. આપણા લડવૈયાઓ, આઝાદીના લડવૈયાઓ, આપણા આઝાદીના લડવૈયાઓ સારા ડિગ્રી ધારકો હતા, સારા ભણેલા હતા. જો ધારતે તો એ લોકો પણ સારા એવા પદ પર નોકરી કરીને પોતાનું જીવન શાંતિથી કાઢી શકતે, પણ એ લોકોમાં કેવો ગુણ હતો ખબર? સમાજના શ્રેય આગળ પોતાના શ્રેયને કેવો ગણતા હતા? ગૌણ. પહેલા આઝાદી, દેશ માટે આઝાદી, પોતાનું જીવન તો પછીની વાત ચાલતી છે. બરાબર છે? ઓકે, ચાલો. સામાજિક કાર્ય દક્ષતાનો વિકાસ કરવો, સમાજના માટે કાર્ય કરવા માટે લીડરશિપ લઈ શકે. જો કાર્ય દક્ષતાનો અર્થ શું થાય? સમાજના માટેના કાર્યો કરવા માટે લીડરશિપ લઈ શકે. જાત નહીં પરંતુ રાષ્ટ્ર માટે અગ્રેસર. જો આવું પૂછાઈ જાય, જાત નહીં પરંતુ રાષ્ટ્ર માટે અગ્રેસર એ કેળવણીના કયા હેતુમાં આવે છે? તો યાદ રાખજો, કયા હેતુમાં આવે છે? તો સામાજિક હેતુમાં આવે છે. ઓકે, ક્લિયર છો કે? બરાબર. એટલે આવા પ્રશ્નો પૂછાઈ જાય, તમારે બધું જ વાંચવું પડે. આ તો આવું તો નહીં પૂછાય, આ શું છે એવું નહીં કરાય. બરાબર, બધું વાંચવું જ પડશે. એ સમય છે આપણી પાસે, શાંતિથી લેક્ચર જુઓ,
નોટ બનાવો, એને વારે વારે રિવિઝન કરો, પ્રશ્નો પડશે જ યાર, પ્રશ્નો પડશે જ. ઓકે, ચાલો આગળ વધીએ. વિશિષ્ટ હેતુ. વિશિષ્ટ હેતુમાં શું આવશે? એકતા અને અખંડિતતા જાળવવાના ગુણ કહેવાય. પર્યાવરણની રક્ષા, આ ખાસ યાદ રાખજો, પર્યાવરણની રક્ષા, આંતરરાષ્ટ્રીય સમજ મેળવી શકે, આર્થિક વિકાસ કરી શકે, આધુનિકતા કેળવે, સંસ્કૃતિનું સંવર્ધન કરે, ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કરે, પોતાની સંસ્કૃતિનું સંવર્ધન કરે. આ બધા કેવા હેતુઓ છે? તો વિશિષ્ટ હેતુઓ. જો વિશિષ્ટ હેતુઓ શું કહેવાય? વ્યક્તિગત હેતુ અને સામાજિક હેતુઓમાં બંનેમાં એના મૂળ તો આવેલા છે, પણ એના કરતા અપગ્રેડ થયેલા છે, એમ સમજો, અપગ્રેડ થયેલા છે. એ બધા કેવા હેતુઓ છે? તો વિશિષ્ટ હેતુઓ છે. બરાબર છે? ઓકે, ક્લિયર છો? ચાલો આગળ વધીએ આપણે. યસ, જો આ પ્રમાણેના પ્રશ્નો પૂછાયેલા છે. જો શું પૂછાયેલા છે? કેળવણીનું વ્યક્તિલક્ષી કાર્ય કયું છે ને? વ્યક્તિલક્ષી. હવે 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શનમાંથી આપણો જવાબ કયો આવી શકે? ચાલો, ઉત્પાદક નાગરિકત્વ બનાવવો, વસુદેવ કુટુંબકમ. વસુદેવ કુટુંબ તો ખબર પડી ગઈ આપણને, ખબર સમાજમાં આવશે. 21મી સદીની અપેક્ષાનું ચિત્ર, ભારતીય સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ તો હમણાં જ જોઈ ગયા, વિશિષ્ટ હેતુમાં આવે. બરાબર, તો શું લખ્યું છે? ઉત્પાદક નાગરિક બનવું. બરાબર છે, ઉત્પાદક નાગરિક બનવું એ કયું છે? તો વ્યક્તિલક્ષી. આપેલા કાર્યમાં કયું કાર્ય કેળવણીનું સમાજલક્ષી કાર્ય છે? જો સમાજલક્ષી કાર્ય, તમારી સામે 4 ઓપ્શન આપેલા છે. સમાજલક્ષી કાર્યના 4 ઓપ્શન આપેલા છે. આનો જવાબ મને તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. ઓકે, તો જેટલાને જવાબ હશે મેં સમજાય કે એને આખો લેક્ચર જોયો છે. બરાબર, ઓકે, તો આનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે કે શું આવશે. તો આ ટાટમાં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર છે? ઓકે ઓકે, ચાલો તો આજનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ. સૌથી પહેલો લેક્ચર લીધો આપણે ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી સિરીઝ માટે, અને આપણે કોર્સ પર લોન્ચ કરવાના છે થોડા જ સમયમાં, 4-5 દિવસમાં, લગભગ 4-5 દિવસમાં આપણે આનો કોર્સ લોન્ચ કરી દઈશું અને તમારી સામે આપી દઈશું. ઓકે, ક્લિયર છો? ચાલો આજનો લેક્ચર અહીં પૂરો કરીએ. જય હિન્દ.